નમસ્કાર, ન્યૂઝ-8-7 સાથે હું અમિતા વાંજા. સ્વાગત આપ સૌનું. ન્યૂઝ-8-7 આપ ફેસબુક ઉપર પણ નિહાળી શકો છો. ફેસબુક ઉપર ન્યૂઝ નિહાળનારા દર્શક મિત્રોનું પણ સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સિવિલ સર્વિસ પરીક્ષામાં ઝળકેલા 14 વિદ્યાર્થીનું સન્માન કરે છે મુખ્યમંત્રી. ગરીબ માણસનું હિત કેન્દ્ર સ્થાને રહે તેવા શાસન માટેની અપેક્ષા ભવિષ્યના સનદી અધિકારી સમક્ષ રજૂ કરી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટા ચૂંટણીમાં વિજયની વરમાળા ભાજપને પહેરાવા સાથે કોંગ્રેસનો સફાયો કરે છે મતદાર. ભાજપમાં ભરોસો મૂકનાર મતદાર આલમનો આભાર માને છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. મોદી ફેસ્ટની ઉજવણી દબદબાભરી બનાવવા માટે અનેક જિલ્લામાં પહોંચ્યા ડિજિટલ પ્રચાર રથ. મોદી સરકારની સિદ્ધિઓથી આમ આદમીને વાકેફ કરવા માટે જનસંપર્કનો અનોખો પ્રયોગ કરે છે ભાજપ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની વિરાટ તૈયારીઓમાં ભક્ત સમુદાયનો સહકાર બને છે જનભાગીદારીનો ઉત્તમ દાખલો. ત્રણેય રથના રંગરોગાન માટે ખલાસી ભાઈઓએ હક પ્રમાણે હાજર છે, તો પ્રસાદ સામગ્રીની સાફસૂફી માટે બહેનો પહોંચી છે મંદિર. અષાઢી બીજે જ્યાં જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય તેવા 4 યાત્રાધામ ઉપર ત્રાસવાદી હુમલાની બાતમી મળતા એલર્ટ જાહેર કરાયું. દ્વારકાના જગત મંદિર સહિત અનેક યાત્રાધામોનું સુરક્ષા છત્ર ઘનિષ્ઠ બનાવે છે પોલીસ. વસ્તુ અને સેવા કરની ટકાવારી અનેક આઇટમ ઉપર સ્પષ્ટ બનતા રાહતનો શ્વાસ લે છે વેપારી આલમ. રોજિંદા વપરાશની લગભગ તમામ વસ્તુ પર ટેક્સ ઓછામાં ઓછો લાગે તેવું આયોજન કરે છે મોદી સરકાર. પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટની 15 જૂને યોજાનાર ફાઇનલમાં ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચે જામશે ટક્કર. ગુજરાતની ફૂટબોલ પ્રતિભા માને છે કે પહેલી વખત ફૂટબોલમાં અચ્છે દિનનો અહેસાસ કરે છે ગુજરાત. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રધાનમંત્રી મોદી વચ્ચે યોજાનાર પહેલી મુલાકાત ઉપર 26 જૂને નજર રાખશે દુનિયા. વિઝા, ઉર્જા, ત્રાસવાદ ઉપરાંત મૂડીરોકાણ માટે અમેરિકા સાથે દોસ્તી ગાઢ બનાવશે ભારત. જોઈએ સમાચાર વિગતવાર. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે 26મી જૂનના રોજ પહેલી મુલાકાત યોજાય તેના ઉપર દુનિયાની નજર મંડાયેલી રહેશે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જવાબદારી સંભાળ્યા બાદ પ્રધાનમંત્રીની આ પહેલી અમેરિકા યાત્રા છે. પરંતુ બંને વચ્ચે ટેલિફોન ઉપર 3 વખત વાત થઈ ચૂકી છે. ભારતના ઇજનેરો માટે H-1B વિઝાના નિયમ હળવા બનાવવા ઉપરાંત ત્રાસવાદના પ્રતિકાર માટેની વ્યૂહરચના બંને નેતા વચ્ચે વાતચીતમાં કેન્દ્ર સ્થાને રહેવાની છે. ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતને સભ્યપદની વાત પણ અમેરિકા સાથે ભારત કરવાનું છે. પ્રધાનમંત્રીનો કાફલો વોશિંગ્ટન માટે 25મી જૂનના રોજ રવાના થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપામાં તાલીમ મેળવીને વર્ષ 2016-17માં લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાની ફાઇનલમાં ઉત્તીર્ણ થયેલા 14 યુવાન ઉમેદવારોને આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં મળ્યા હતા. યુપીએસસીમાં ઉત્તીર્ણ થયેલા આ 14 ઉમેદવારોએ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લેતા પ્રોત્સાહક સહાય રકમના ચેક પણ એનાયત થયા હતા. સફળ યુવકને ₹51,000 અને યુવતીને ₹61,000ના ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત થયા હતા. વર્ષ 2016-17 દરમિયાન સ્પીપામાં 176 ઉમેદવારોએ તાલીમ મેળવી હતી. તે પૈકી 32 ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા પછી અંતિમ પરીક્ષામાં ગુજરાતના 14 ઉમેદવારોની પસંદગી થઈ હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને પેટા ચૂંટણીમાં જીત મળતા કાર્યકર્તાઓએ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે જીતની ઉજવણી કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડી જીતની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી એમ બંનેમાં ભાજપે બાજી મારી લીધી હતી. તાલુકા પંચાયતની કુલ 27 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને ફાળે 17 બેઠક ગઈ છે, તો કોંગ્રેસને 9 બેઠક મળી છે, જ્યારે અપક્ષે 1 બેઠકથી સંતોષ વ્યક્ત કરવો પડ્યો. જો વાત કરવામાં આવે નગરપાલિકાની ચૂંટણીની, તો તેમાં કુલ 9 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 6 જ્યારે કોંગ્રેસે માત્ર 3 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જિલ્લાઓમાં રાજ્યભરમાં જુદા જુદા એરિયામાં
એ આદિવાસી હોય, બક્ષીપંચ હોય, નગરપાલિકાના મતદારો હોય, કુલ મળીને તમામ તકતા મજૂર, ખેડૂત, આદિવાસી, દલિત બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જીત એ થઈ છે. હું ઉમેદવારોને અને મતદારોને અભિનંદન આપીને આભાર માનું છું. કુલ 37 સીટોના પરિણામો આવ્યા છે. એમાં એકનું રિકાઉન્ટિંગ થયું છે, એટલે 36 પરિણામો જે ઘોષિત થયા છે એમાંથી 23 એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. માત્ર 12 સીટ એ કોંગ્રેસના ફાળે ગઈ છે. રાજ્યમાં યોજાયેલી તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામો આવતા ભાજપમાં ખુશીની લહેર ફરી વળી હતી. તાલુકા પંચાયતની 27માંથી 17 બેઠકો તો નગરપાલિકાની 9માંથી 6 બેઠકો ઉપર કેસરીઓ લહેરાતા અમદાવાદ જિલ્લાના ભાજપ કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. અમદાવાદના જિલ્લા ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને એકબીજાને અભિનંદન આપ્યા હતા. કાર્યકરોએ વિજેતા ઉમેદવારોને વધાવીને અભિનંદન પણ આપ્યા હતા. આણંદ સંસદીય મત વિસ્તારમાં ભ્રમણ માટે પહોંચેલા મોદી ફેસ્ટ પ્રચાર રથનો સ્વાગત સાંસદ દિલીપભાઈ પટેલે કરી તેના રોકાણ માટેના તમામ સ્થળ દીઠ ભાજપ કાર્યકરોને સાથે રહેવા આગ્રહ કર્યો હતો. આણંદમાં 2 દિવસના રોકાણ દરમિયાન મોદી ફેસ્ટ પ્રચાર રથ દ્વારા મોદી સરકારની તમામ યોજનાઓની માહિતીથી લોકોને વાકેફ કરાશે. પ્રચાર રથમાં ડિજિટલ ડિસ્પ્લે સાથેના ઉપકરણ રખાયા છે તથા નરેન્દ્ર મોદી એપ પણ ડાઉનલોડ કરવાનો આગ્રહ જનતાને કરાય છે. મોદી ફેસ્ટ પ્રચાર રથનો લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપતી સ્પર્ધા પણ યોજાનાર છે. હાલાર પંથકના ગામડે ગામડે મોદી સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓની વાત પહોંચાડવા માટે ખાસ ડિજિટલ પ્રચાર રથની વ્યવસ્થા કરાઈ છે. મોદી ફેસ્ટ હેઠળ તૈયાર થયેલા આ રથને પ્રસ્થાન કરાવતા સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે આઝાદી પછી આટલી લોકપ્રિય સરકાર પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાથી દુનિયામાં તેની સફળતા પ્રશંસા પામી છે. દલિત, પીડિત, વંચિત તથા શોષિતના ઉત્થાન માટે મોદી સરકારે આદરેલી જહેમતને જનતા ખૂબ બિરદાવે છે. પ્રચાર રથ લોકો સુધી સમગ્ર શહેરમાં આવતા 3 દિવસ સુધી ફરશે અને એ પછી 3 દિવસ એ રજીસ્ટ્રેશન જે યોજનાઓ કેન્દ્ર સરકારની છે એ ત્રણેય સોશિયલ સિક્યોરિટી સ્કીમ હોય, જનધન હોય, ઉજ્જવલા હોય, સ્કિલિંગ ઇન્ડિયા હોય, અન્ય કોઈ પણ એવી યોજના હોય જેમાં કોઈ લાભાર્થી કદાચ લાભ મળવા પાત્ર હોય પણ એમાં એને હજી સુધી એ લાભ મળતો ના થયો હોય તો એમાં ડાયરેક્ટ આ રથ અહીંયા આ મોબાઈલ જે વેન છે एमआई रजिस्ट्रेशन करावी सकते हैं। सरकारी योजनाएं चल रही हैं, चाहे वो बैंक के माध्यम से चल रहे हो या दूसरे किसी एजेंसी के माध्यम से चल रहे हो, उनकी उन योजनाओं के बारे में लोगों में जागरूकता पैदा करना मुख्य ध्येय है। जो भी जानकारी चाहिए इन सारी योजनाओं के विषय में हम लोग पूरी कोशिश करेंगे कि हर जानकारी सबको दिया जाए। આગામી 25મી જૂન રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછી બીજા નંબરે આવે છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાનનું રથ, વસ્ત્રો, આભૂષણ અને પ્રસાદની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને સૌ કોઈ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે થનગની રહ્યા છે. કેન્દ્ર સરકારના ગુપ્તચર તંત્ર તરફથી મળેલા એલર્ટને પગલે દ્વારકાના જગત મંદિરનું સલામતી છત્ર વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવ્યું છે અને સ્થાનિક પોલીસ દ્વારા બહારથી આવતા લોકોના માલ સામાન તથા ઓળખપત્રની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં 4 મહત્વના યાત્રાધામ ઉપર ત્રાસવાદી હુમલો થવાની જાસૂસી બાતમીને આધારે ગુજરાતને પણ હાઈ એલર્ટ અપાયું હોવાથી પોલીસ તંત્ર સાબદું બન્યું છે. શંકાસ્પદ હિલચાલ ક્યાંય જણાય તો પોલીસ સુધી વાત પહોંચાડવા દરિયાખેડૂને પણ કહેવાયું છે.
1 જુલાઈથી જીએસટીના અમલ માટે દેશ સજ્જ થયો છે, ત્યારે જીએસટી કાઉન્સિલે પણ મોટાભાગની ચીજવસ્તુઓના જીએસટી દર નક્કી કરી ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. જીએસટીના દર ઉપર નજર નાખતા સ્વાભાવિકપણે લાગે છે કે સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થશે. જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના અમલ માટે દેશ સજ્જ થઈ રહ્યો છે. 50,000થી વધુ કિંમતના માલની હેરફેર માટે પ્રી રજિસ્ટર્ડ ઓનલાઈન સુવિધા ઈ-વેબિલને બાદ કરતા મહદ અંશે તમામ ચીજવસ્તુઓના જીએસટી દર કાઉન્સિલે જાહેર કરી દેતા હવે ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. 81% ચીજવસ્તુઓ જીએસટીના 18%ના સ્લેબ કે તેથી નીચે રહેતા એનો ચોખ્ખો ફાયદો જનસામાન્યને થશે. ઉપરાંત જે ખાદ્ય પદાર્થો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉપરનો ટેક્સ પણ ઘટી ગયો છે, એ પણ એક બહુ મોટો ફાયદોકારક કહેવાય અને આ રીતે મેજોરિટી ફાયદો કસ્ટમરને થશે એવું લાગી રહ્યું છે. એટલે આ જે નિર્ણય લેવાયો છે એ બહુ સારો અને વ્યાજબી કહેવાય. મોટાભાગની જાહેર ઉપભોક્તાને લગતી ચીજ વસ્તુઓ પર કર ઘટાડાયો છે. જીવન જરૂરી ઘણી વસ્તુઓને જીએસટીમાંથી બાકાત રખાય છે. પછી એ છૂટક અનાજ હોય કે ગોળ, દૂધ, દહીં, લસ્સી હોય કે ઈંડા, અનપેક પનીર, તાજા શાકભાજી, સામાન્ય મીઠું, અનબ્રાન્ડેડ કુદરતી મધ, અનબ્રાન્ડેડ લોટ, બેસન અને મેંદો જેવા રોજબરોજના ખાદ્ય પદાર્થો હવે કરમુક્ત થતા સસ્તા ભાવે મળી શકશે. તો બીજી બાજુ પ્રસાદ, આરોગ્ય અને શિક્ષણ સેવા, રો શણ અને રો સિલ્ક તથા ગર્ભ નિરોધક ગોળીઓને પણ જીએસટીના દાયરામાંથી મુક્તિ અપાઈ છે. ઘણી સામાન્ય વપરાશની ચીજ વસ્તુઓ પર લઘુત્તમ એટલે કે 5% જીએસટી લગાવાયો છે. ફોસ્ટેડ કોફી બીન્સ, ચા, ખાદ્ય તેલ, પેક્ડ પનીર, બાળકો માટેનું મિલ્ક ફૂડ, સ્કીમ્ડ મિલ્ક પાવડર તથા ખાંડ પર 5% જીએસટી નિર્ધારાયો છે. તો કોટન, યાર્ન, ફેબ્રિક્સ, સોલર ફોટોવોલ્ટેઇક સેલ અને મોડ્યુલ્સ, 500 રૂપિયા સુધીના પગરખા, 1000 સુધીના કપડાં, કોલસો, કોટન ફાઇબર, ન્યૂઝ પ્રિન્ટ, ઘર માટેનો એલપીજી, સાવરણા, પીડીએસ કેરોસીન તથા ન્યૂઝ પ્રિન્ટ જેવી વસ્તુઓ પણ 5%ના દરને કારણે સસ્તી થશે. એક વાત ચોક્કસ છે કે મલ્ટિપલ ટેક્સમાંથી લોકો સિંગલ ટેક્સમાં જતા રહેશે તો એને ડેફિનેટલી ફાયદો થશે અને લોંગ ટર્મ તો બહુ જ ફાયદો થશે. જોબ વર્કમાં જે 18% હતા એ 5% થઈ ગયા, અગરબત્તીના 5% થઈ ગયા, સ્કૂલ બેગના 5% થઈ ગયા, ઇન્સ્યુલિનના 5% થઈ ગયા. એટલે ઘણા બધા ટેક્સીસ જેમ જેમ સરકારને ખબર પડે છે તેમ ઓછા થતા છે. બીજું જેમની માગણી પ્રમાણે ઘણા બધા ટેક્સેશનમાં ફેરફાર થયા છે. એનો લાભ લોકોને મળશે, ઇન્ડસ્ટ્રીને મળશે, ઉદ્યોગોને મળશે, બાળકોને મળશે અને દર્દીઓને પણ મળશે. તો કાપડ તથા હીરાના ક્ષેત્રે જોબ વર્ક પરનો કર 18%થી ઘટીને 5% થવાથી સુરતના વેપારીઓને પણ ખાસો લાભ થશે, જ્યારે ઇન્સ્યુલિન સહિતની દવાઓ પર પણ કર ભાર ઘટાડાયું છે. मेरे समझ से अभी गवर्नमेंट ने ये जो जॉब वर्क पे या टेक्सटाइल्स रिलेटेड जॉब वर्क पे प्रोसेस हाउस पे 18% की जगह 5% किया है. इससे हमको काफ़ी सहूलियत मिलेगी. मेरे समझ से ये बहुत अच्छा हुआ टेक्सटाइल मार्केट के लिए कि जॉब वर्क पे, प्रोसेस हाउस पे, इन सब पे भी 5% कर दिया. एटलीस्ट हमको ये मालूम है कि हम जो भी परचेज करेंगे उस पर हमको 5% क्रेडिट मिलना है. हम जो भी आउटपुट करेंगे उस पर हमें 5% देना है. बीच का डिफरेंस हमारे मार्जिन का है, वो हमारे लिए क्लियर पोजीशन है. ઇન્સ્યુલિનની ઉપર જે જીએસટી 12% હતો એમાંથી ઘટાડી અને 5% જે કર્યો છે એ ખૂબ જ આવકારદાયક કેન્દ્ર સરકારનું પગલું છે. ઇન્સ્યુલિન અત્યારે રોજબરોજની જરૂરિયાતવાળી આઇટમ થઈ ગઈ છે, એટલે આ એક ભારત સરકારનું સ્તુત્ય પગલું છે. એક દેશ એક કરની જીએસટીની ફોર્મ્યુલા ખરેખર કોમન મેન માટે પણ ફાયદેમંદ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આગામી 25 જૂન રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછી બીજા નંબરે આવે છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાનના રથ, વસ્ત્રો, આભૂષણ અને પ્રસાદની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને સૌ કોઈ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે થનગની રહ્યા છે.
અષાઢી બીજ એટલે કે 25 જૂનના રોજ અમદાવાદના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે. ત્યારે રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી મંદિર સંસ્થાન તૈયારીમાં લાગી ગયું છે. 25 જૂન અષાઢી બીજના દિવસે વહેલી સવારે મંગળા દર્શન સાથે જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને નગરચર્યાએ લઈ જવાનો થનગનાટ ભક્તોમાં આજથી જોવા મળી રહ્યો છે. હાલ તો ભગવાન ભાઈ બહેન સાથે મામાના ઘેર મોસાળ ગયા હોવાથી ભગવાનના દર્શન થતા નથી. તેમ છતાં મંદિરના પ્રાંગણથી લઈ ખૂણે ખૂણે ભક્તજનો રથયાત્રાને લઈને વિશેષ કાર્યોમાં ગૂંથાયેલા જોવા મળી રહ્યા છે. કારીગરો દિવસ રાત એક કરીને ભગવાનના રથોનું રંગરોગાન અને શણગાર કરીને આખરી ઓપ આપી રહ્યા છે. તેમજ ભગવાનના વસ્ત્રો અને આભૂષણની પણ જોરશોરથી તૈયારીઓ આરંભી દેવાઈ છે. જેમાં ભગવાન બિરાજમાન થઈ અને નગરયાત્રા નીકળવાના છે એવા રથનું સમારકામ ચાલી રહ્યું છે. રથ રોગાન બી કલર કામ આ તે એમાં જે બી કંઈ લગતું કરતું ખોટું બધું કાર્ય ખૂબ જોરશોરથી ને જલ્દીમાં જલ્દી તરત પરિપૂર્ણ થાય એ હેતુથી મંદિર દ્વારા થઈ રહ્યું છે. આ કામ 10 દિવસની અંદર પતાવી દેવામાં હોય છે. કલર કામ, રિપેરિંગ કામ જે અમે જે એનું મરામતનું કામ હોય છે રથનું, એ તો અમે અખાત્રીના દિવસે મુહૂર્ત કરતા હોઈએ છીએ. ત્યારથી લગભગ 16 દિવસ થાય છે ત્યારે રથનું રિપેરિંગનું કામ ચાલુ થઈ જાય છે. આ ઉપરાંત મંદિર તરફથી રથયાત્રાના ખાસ પ્રસાદ મગને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ કરાઈ ત્યારથી શેર બશેર મગનો પ્રસાદ લોકો દાનમાં આપતા અને ત્યારથી લઈને આ પ્રસાદનું ખાસ મહાત્મય છે. હાલ તો મંદિર પરિસરમાં શ્રદ્ધાળુ બહેનો દ્વારા મગ પ્રસાદમાંથી કચરો વીણી કાંકરા કાઢી સાફ કરવામાં આવી રહ્યું છે. અને અમે આ મગ ભગવાનનો પ્રસાદની અમને અનેરો આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, એ અમે શબ્દોમાં વર્ણવી શકતા નથી. દર વર્ષે મગની સેવા થાય, બધા ભક્તો આવી ભજન ગાય, મજા કરીએ અને આ 140મી રથયાત્રા છે તો બધા મગનો પ્રસાદ રથયાત્રા નીકળે મગનો પ્રસાદ કેરી. મંદિરમાં આમ તો દરરોજ ભોજન પ્રસાદ મળે છે જેનો લાભ વર્ષભર અસંખ્ય લોકો લેતા હોય છે. પરંતુ રથયાત્રા દરમિયાન મગ અને જાંબુના પ્રસાદનું ખાસ મહત્વ છે. જે તે દેશ દુનિયાના ખૂણે તમે હોય પરંતુ રથયાત્રાના દિવસે આ પ્રસાદની મીઠાશ યાદ કર્યા વિના રહી શકાય નહીં. આ વર્ષે પણ પારંપરિક રીતે ભગવાનની જળયાત્રા કાઢવામાં આવી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનનો જળાભિષેક કરાયો હતો. બસ એ જ ઘડીથી રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાને ભવ્ય બનાવવા માટે હાલ મંદિર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. તો સાથે જ શ્રદ્ધાળુઓ પણ તન મન ધનથી પોતાની સેવા મંદિરમાં આપી રહ્યા છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ અને ગાંધીનગરમાં રમાઈ રહેલી ફૂટબોલ ઉર્જા કપ 2017ની બોયઝ અને ગર્લ્સની ફાઇનલ 15મી જૂને ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચે રમાશે. ગઈકાલે રમાયેલ સેમીફાઇનલમાં બોયઝ કેટેગરીમાં ગોવાએ આંદામાનને જ્યારે મહારાષ્ટ્રે ગુજરાતને માત આપી હતી. એ જ રીતે ગર્લ્સ સેમીફાઇનલમાં પણ મહારાષ્ટ્રે ગુજરાતને જ્યારે ગોવાએ આંદામાનને હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ગુજરાત આમ બંને કેટેગરીમાંથી આઉટ થઈ ગયું છે, પરંતુ ત્રીજા સ્થાન માટે આજે રમાયેલ બોયઝની રમતમાં આંદામાનને 3-0થી હરાવી ગુજરાતનો વિજય થયો છે. તો ત્રીજા સ્થાન માટે પણ ગર્લ્સની મેચ પણ ગુજરાત અને આંદામાન વચ્ચે રમાશે. હવે જોઈએ દેશના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. મધ્યપ્રદેશમાં લોકોની ભીડને ઉશ્કેરવાના આક્ષેપસર પોલીસે કોંગ્રેસ વિધાનસભ્ય શકુંતલા અને એક અન્ય વ્યક્તિ સામે દાખલ કર્યો કેસ. શકુંતલાએ આક્ષેપો ફગાવ્યા. મંદસૌરમાં બનેલી હિંસક ઘટનાની ન્યાયિક તપાસ માટે મધ્યપ્રદેશ સરકારના આદેશ. ખેડૂત આંદોલનમાં 5 વ્યક્તિના થયેલા મૃત્યુની થશે તપાસ. ગુરખા જનમુક્તિ મોરચા દ્વારા અપાયેલા અનિશ્ચિતકાળના બંધનો આજે બીજો દિવસ. સવારે દેખાવકારો ઉપર પોલીસ દ્વારા લાઠીમાર, બંધ સમર્થકો દ્વારા તોડફોડની ઘટના.
માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ દ્વારા કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીના 100 વોલ્યુમ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને સુપરત થયા. ગ્રંથો સંસદના ગ્રંથાલયમાં મુકાશે. કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું કે સરકાર ત્રિમાસિક ક્ષમબળ ડેટા રજૂ કરશે. તેમણે કહ્યું કે સાંસદ વિકાસ ભંડોળની 90% રકમનો થયો છે ઉપયોગ. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા બેલગામમાં વિદેશ વેપાર નિદેશાલયના પ્રાંતીય કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. બેલગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં પણ લીધો ભાગ. ભારતીય સૈન્યના વડા બિપિન રાવતે આઈઆઈટી પ્રવેશ કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કાશ્મીરના સુપર 40 યુવાનોની લીધી મુલાકાત. સુપર 40ને કાશ્મીરમાં શાંતિ બહાલીને પ્રાથમિકતા આપવા કર્યો અનુરોધ. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વેંકૈયા નાયડુ વચ્ચે મુલાકાત. એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે 3 સભ્યોની સમિતિની રચના. સમિતિમાં મંત્રી વેંકૈયા નાયડુ, નાણામંત્રી અરુણ જેટલી અને ગૃહમંત્રી રાજનાથ સિંહનો સમાવેશ. મે મહિનામાં મોંઘવારી દર વર્ષ 2012 પછી સૌથી નીચી સપાટીએ. ખાદ્ય પદાર્થોની કિંમત ઘટતા ફુગાવા દર 2.18%ની નીચી સપાટીએ. બાંગ્લાદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને 35નો લીધો ભોગ. ઢાકામાં આવ્યા પૂર. અમદાવાદમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના પુત્ર હિતુ કનોડિયાનું સન્માન યોજાઈ ગયું. પથિક એજ્યુકેશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં નરેશ કનોડિયાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ 2012 અને હિતુ કનોડિયાને દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ 2017 અર્પણ કરાયો હતો. પોતાના સન્માન બદલ ગુજરાત સહિત વિશ્વભરમાં રહેતા ગુજરાતી સંસ્કૃતિના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સંઘર્ષ કરવાથી જ સિદ્ધિ મળે છે. સમારંભમાં સંસ્થાના જયંતિ ફકીર, વિજય ચાવડા અને રસિકરાજ બારોટ જેવા અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહીને આ બેલડીને બિરદાવી હતી. મિત્રો, ચાહકો સૌએ મળીને સન્માનનો કાર્યક્રમ રાખ્યો. તે માટે અહીંયા સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, અમને સન્માનિત કર્યા. તે બદલ હું હિતુ કનોડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાપ અને દીકરાને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોય પહેલો પ્રસંગ દુનિયામાં બન્યો છે અને એનું સન્માન અહીંયા ભવ્ય સ્વાગત સાથે અમારું કરવામાં આવ્યું. એ બદલ બધાનો હું આભાર માનું છું. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર.